તેને બોલાવ્યો કે મેં શું કીધું, સવાલ સમજો? તો કે હા. મેં કીધું કે જેને એક પણ ગુનો આજ સુધી ન કર્યો હોય એ હાથ ઊંચો કરે. તો ખુદાવીન કર્યા તા ગુના બધા ઘણા કે રોજ કરું છું, પણ તારા દીદાર કર્યા પછી હમણાં કે ગુનો નથી કર્યો કે. એટલે તારા દીદાર પછી ઓલા જૂના તો હિસાબ ક્લિયર થઈ ગયો ને કે હવે નવેસરથી શરૂ થશે, તું સીધા આવી ગયા પછી, પણ અત્યારે તો હું પાક સાફ છું કે. કારણ माँ के ऐसा किए हमारा दीदार करे तो सब गुना माफ होता. तो आ खुदा कौन बोला तो कि पी सदर दिन अपनी माथे पीरो હોય ને તૈયાર કઈ ગયો છે. પી સદરે જ્ઞાનમાં લખ્યું કે જી જેને દીદાર દેખ્યા શાહ અલી તણા, કે જેને મૌલા અલીના દીદાર કર્યા, જેને દીદાર દેખ્યા શાહ અલી તણા, તેની કાયા અવિચલ અભંગ, તેના પાપ જાય ભવ ભવ તણા, અને પામશે તે સાતમો બ્રહ્માંડ. ભવ ભવના પાપ જાય કે જુગા જુગના પાપ જાય, અવતારે અવતારના પાપ જાય. એક વખત ઇમામના સાચા દિલથી દીદાર કરે બધા પાપો ખલાસ થઈ જાય. સદરદીન પોતે લખી ગયા ભવ ભવના પાપ માફ થાય મુર્તઝાલીના નૂરના, મુર્તઝાલીના દીદાર કરે એના. તે બી આપણી પાસે છે. તે છતાં બી આપણને એમ થાય કે દીદાર તો કરી લીધા, મૌલાને જોઈ લીધો, હવે ગુના તો કઈ બાકી નહીં રહ્યા હોય ને, થોડાક રહી ગયા હોય તો મૌલાની બખ્શિશ તમે જોઈ. મૌલા બાપા કહેશે કે ઠીક છે, પેલે 40 વર્ષ હતું, હવે આ વખતે ઇન્ડિયામાં એમાં મેં 50 વર્ષ કીધા કે 50 વર્ષની જેની ઉંમર થઈ ગઈ હશે એને હું મહાદનનો છાંટો નાખીશ. મુખી કામડિયા પાસે તો છાંટા નખાવે લોકો, પણ માવલા કે છે પેલે 40 રાખ્યા હતા, હવે 50 રાખ્યા છે. 50 વર્ષની ઉંમર જેની થઈ ગઈ હોય એને હું મહાદનનો છાંટો નાખીશ. તો મૌલા પોતે એ 50 વર્ષની ઉપરના લોકોને પોતાના હાથે છાંટા નાખીને ને સબ ગુના માફ, મૌલાના ગુના માફ કરે. ધણી સલામત પોતે છાંટો નાખે, ધણી સલામત સા કરીને પોતે છાંટો નાખીને ગુના માફ કરે. છે કોઈ ધર્મની અંદર એટલી બધી સગવડતા તમે મને કહો? એના સિવાય બી છે, આટલા થઈ ગયા તે છતાં બી છે. ગુનાની માફી તો છે જ ઇસ્માઇલી ધર્મમાં, ડગલે ને પગલે છે. મને યાદ છે આફ્રિકાનું ફરમાન કલામે ઇમામે મુબીનમાં છે. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું કે આજે અમે તમને જે ફરમાન કરીએ છીએ એ વખતે અમારી આંખમાંથી આંસુ આવી જાય છે. આ એક જ ફરમાન એવું છે જેમાં ઇમામે આંખમાં આંસુની વાત કરી કે અમે ફરમાન કરવા માંગીએ છીએ પણ અમારી આંખમાં આંસુ આવે છે. પછી ઇમામે ફરમાવ્યું કે કાઠિયાવાડની અંદર, ગુજરાતમાં અમારા એવા ઘણા રૂહાની બચ્ચાઓ છે જે ઘણી જ તકલીફમાં છે. કલામે ઇમામે મુબીનમાં છાપેલું ફરમાન છે. પછી ઇમામે ફરમાવ્યું તે લોકોને એવી તકલીફ છે જેવી તકલીફ ઇમામ હુસૈનને કરબલાના મેદાનમાં થઈ હતી, એવી જ તકલીફ તે લોકોને રોજ પડે છે. પછી ઇમામે ફરમાવ્યું અમારી ઈચ્છા છે કે તમે તેને અહીં તેડાવો, આફ્રિકા તેડાવો. પછી ઇમામે ફરમાવ્યું અમે નથી કહેતા કે તમે એને પૈસા આપો. મૌલા ફરમાવે છે જો પૈસા આપશો તો એ લોકો ખાઈ જશે, પૈસાને કઈ સુધરશે નહીં. ઇમામે ફરમાવ્યું તમે એને અહીં તેડાવો, તમારી લાગવગનો ઉપયોગ કરો અને સરકાર પાસેથી એને જમીન અપાવી દો. એ અહીં આવશે, ખેતીવાડી કરશે, કામકાજ કરશે. મૌલાએ ફરમાવ્યું 2-5 પૈસા કમાશે, જમાતખાને આવશે, દસોંદ આપશે અને જે પણ નેકી કરશે એમાંથી હું તમને સવાબ આપીશ. પછી ઇમામે ફરમાવ્યું તમે જેને મદદ કરીને આ જમીન અપાવી દેશો એનો બદલો ખુદાવીન તમને બંને જહાનમાં આપશે. આમ છતાં પણ એના બદલામાં હું તમારી દસોન કબૂલ કરીશ અને તમારા ગુનાહ માફ કરીશ. પ્રિન્ટેડ ફરમાન કલામે ઇમામે મુબીનમાં છાપેલું છે કે હું તમારી દસોન કબૂલ કરીશ. એટલું જ નહીં, ઇમામે ફરમાવ્યું તમારા ગુનાહ પણ હું માફ કરું છું. શા માટે? કે તમે એવા દરિદ્ર અને ગરીબ ઇસ્માઇલીઓની મદદ કરી એને કામે લગાડ્યા છે. તો કહેવાનો મતલબ કે ગરીબ દીનભાઈની મદદ કરવાથી બી ગુનાહ માફ થાય છે. આ ઇમામનું ફરમાન બોલે છે. ઇસ્માઇલી ધર્મમાં ઘણી સવલત છે, ઘણી સવલત છે. રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આરામ લેવા માટે ઝાડ નીચે બેઠા. મોટું ઝાડ હતું પણ ઓલું પતઝડની મોસમ હતી જેને મોસમે ખિઝા કહેવાય છે. ઝાડના પત્તા બધા જડી જાય. બેઠા હતા રસૂલુલ્લાહને બાજુમાં હઝરત અનીસ હતા. પૈગંબરે કીધું કે આ પત્તા બધા કેવા જડી ગયા છે? તો કે અલ્લાહના રસૂલ કે બધા પત્તાઓ જડી ગયા છે.
અલ્લાહના રસૂલ હસ્યા, પછી ફરમાવ્યું કે મને ખુદાવંદ તાલાએ ફરમાવ્યું છે કે મોહમ્મદ, જે મુસલમાન 3 નમાઝો રોજ પડશે, જે મુસલમાન 3 નમાઝો રોજ પડશે, એના ગુનાહ બી એવી રીતે જડી જવાના જેવી રીતે ઝાડમાંથી પત્તાઓ જડી જાય છે. મતલબ એના જિસ્મમાં ગુનાહ રહેશે જ નહીં. જેમ ઝાડ પત્તા વગરનું થઈ ગયું એમ એ ગુનાહ વગરનો બિલકુલ પાક થઈ જવાનો. તો હઝરત અનસ પૂછે છે કે 3 વખતની નમાઝ કઈ અલ્લાહના રસૂલ? જો 5 વખત નથી બોલ્યા, કઈ? તો કે એક ફજરની નમાઝ, એક મગરિબની નમાઝ અને એક ઈશાની નમાઝ. આ વાત થઈ રહી. તમને એમ લાગે કે મિશનરી તમે કંઈક ફિટ કરવા માંગો છો? નહીં. કુરાનની આયાત નાઝિલ થઈ, જિબ્રાઈલ અમીન આવ્યા ને કે છે મોહમ્મદ, હું આયાત લાવ્યો છું, ખુદાનો હુકમ છે. And keep up prayers at the two ends of the day. દિવસના બંને છેડે અને રાત્રિના પહેલા કલાકમાં નમાઝ દુઆ પણ ખરેખર સારા કૃત્યો, દુષ્ટ કૃત્યોનો નાશ કરે છે. ખુદાને યાદ કરનારા માટે આ એક શિખામણ છે, આ કુરાનની આયાત. 3 નમાઝો પણ keep up prayers at the two ends of the day and in the first hour of the night. Two ends એટલે દિવસના બંને છેડા. દિવસની શરૂઆત 5 કે 5:15 થાય ત્યારે નમાઝ પઢ, શરૂઆતમાં, એટલે જેમ આપણે પઢીએ છીએ. પછી દિવસ એન્ડ થવાનો હોય, રાત્રિ શરૂ થવાની હોય, મગરિબની નમાઝ જે આપણે પઢીએ છીએ. 2 એન્ડ થઈ ગયા દિવસના, શરૂઆત અને છેવટ. પછી કે છે રાત્રિના પહેલા કલાકમાં, એન્ડ ઇન ધ ફર્સ્ટ અવર ઓફ ધ નાઇટ. રાત્રિના પહેલા કલાકમાં પઢેલી બીજી દુઆ. તો પીર સદરદીનના જમાનામાં અને એના પછીના પીરોના જમાનામાં અને આજથી 35 વર્ષ પહેલા સુધી 2 દુઆની વચમાં લગભગ 55 મિનિટનો ગેપ રખાતો હતો કે 1 કલાકની અંદર બીજી દુઆ પઢી લેવી. તો પહેલી દુઆ પઢાતી, પછી ગિનાનો બોલાતા ને ફરમાનો વંચાતા ને નાંદી થતી ને બધું કામ પતે પછી બીજી દુઆ પઢાતી. 30-35 વર્ષ પહેલાનો તમે જુઓ, તમને બધું યાદ આવશે કે આ પ્રમાણે થતું. કારણ કે કુરાનની આયાત પ્રમાણે પીરે અમલ કર્યો હતો કે 1 કલાકની અંદર ક્યારેય બી 2 દુઆ પઢી શકાય. પણ પછી આજકાલ જોયું કે માણસોને બહુ જલ્દી છે અને કુરાનમાં એમ ક્યાં કીધું કે 1 કલાક પછી, and after first hour of the night, એમ નથી કીધું and in the first hour of the night, કે રાત્રિના પહેલા કલાકમાં ક્યારેય બી પઢી શકાય. તો પહેલી દુઆ પઢીને 5-6 મિનિટનો ગેપ આપીએ તો બસ થઈ ગયું. બીજી દુઆ શરૂ થઈ જાય. 1 કલાકની અંદર પડવાની છે, પઢી લીધી. તો એવી રીતે આપણે 1 કલાકની અંદર બીજી દુઆ પઢી લઈ છીએ 5 મિનિટની અંદર. એટલે 3 દુઆઓ પડી છે. રસૂલુલ્લાહે ફરમાવ્યું કે આ 3 નમાઝો જે પડે છે, ખુદાવંદ તાલા એના બધા ગુનાહોને માફ કરે છે. મતલબ કે દુઆ પડવાથી બી ગુનાહ માફ થાય છે. હવે તમને તરીકાઓ બતાવ્યા. પણ મને એક ભાઈએ પૂછ્યું કે મિશનરી, આ તો બધું જૂનું છે, નવું શું છે આમાં? એટલે કે સુલતાન મોહમ્મદ શાહના જમાનાનું કાંઈ નથી, આ બધું પીરે જ બતાવ્યું છે ને. ઇમામ સુલતાન મોહમ્મદ શાહે શું કર્યું એ કયો મને કે એને કોઈ નવી વસ્તુ કરી ગુનાહ માફ કરવા માટે? ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કઈ કર્યું? તમે જેટલા બી દાખલા આપ્યા બધા પીરે શરૂઆત કરી છે. ન્યાઝનું કયો, દુઆનું કયો, દીદારનું કયો, બધું પીરે શરૂ કર્યું છે. સુલતાન મોહમ્મદ શાહે કઈ કર્યું? મેં કીધું કા એના માટે કેમ? તો કે કહેતા હતા ને કે અમે તો જ ખુશી થશું કે અમારો કોઈ પણ મુરીદ દુનિયામાંથી ગુનાહગાર થઈ ગુજરી ન જાય ઇન્શાલ્લાહ. એમ કીધું પણ કઈ કર્યું? ખાલી બોલ્યા, પણ એમ કર્યું કે મારા મુરીદ માટે કોઈ રસ્તો બતાવતો જાઓ? કોઈ એવી યાદી છે સુલતાન મોહમ્મદ શાહની કે ગુનાહ માફ કરવા માટે એને કોઈ રસ્તો કાઢ્યો? તો તમે મને કયો કીએ. મેં કીધું હા, ધણી સલામત સુલતાન મોહમ્મદ શાહે બહુ સરસ રસ્તો કાઢ્યો. કારણ કે એની ઈચ્છા હતી ને કે એનો મુરીદ ગુનાહોથી પાક રહી, પાક અને સાફ આ દુનિયા છોડે. મને કે શું રસ્તો છે કે એ અમને કયો કે બીજા રસ્તા નથી જોતા કીએ. ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કેવો રસ્તો? એવું સૌથી મોટો રસ્તો હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે બતાવ્યો છે. અને એ 1956માં દુનિયા છોડી જતા અગાઉ 1 વર્ષે નવી દુઆની શરૂઆત કરાવતા ગયા. નવી દુઆની શરૂઆત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કરાવી. નવી દુઆ ઇમામ સુલતાન મોહમ્મદ શાહના જમાનામાં તૈયાર થઈ. કરીમ બાપાના જમાનામાં તૈયાર નથી થઈ. ધણી સલામત સુલતાન મોહમ્મદ શાહે તૈયાર કરી. અને કેવી રીતે તૈયાર કરી, કેટલો દિમાગ ઇમામે વાપર્યો એની અંદર, હું તમને એની એક મિસાલ આપું છું. જોકે ઇમામે ઘણા ફરમાનો કર્યા કે તમે દુઆના અર્થો શીખો, પણ આજે હું તમને એક પેરેગ્રાફ સમજાવીશ. એના માટે એક દાખલો સમજવો જરૂરી છે. નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નમાઝ પઢાઈ જાય
અને બીજી નમાઝને વાર હોય તો આપ મસ્જિદની બહાર જે બહારના ભાગમાં સોફાનો ચબૂતરો હતો એના ઉપર બેસતા અને ચબૂતરા પાસે કેટલાય અસાબા આવીને બેસતા, જેને ટાઈમ હોય, જેને કામ ન હોય, જેને છુટ્ટી હોય અને જેને એમ હોય કે આજે અલ્લાહના રસૂલ પાસે બેસવું છે, બધા બેસતા અને પૈગંબર એની સામે હદીસની, કુરાનની સારી સારી વાતો કરતા, ક્યામતની પેશનગોઈઓ કરતા, ભવિષ્યમાં શું થવાનું છે બનાવ બતાવતા. બધાય આ બનાવ રોજ ચાલુ રહેતા આવી રીતે. એક વખત એક જણાએ શિકાયત કરી નબી મોહમ્મદ પાસે કે અલ્લાહના રસૂલ તમને યાદ છે એક આંધળો માણસ જે વર્ષ દોઢ વર્ષ અગાઉ મુસલમાન થયો છે, 2 આંખે આંધળો છે. પૈગંબરે કીધું મને યાદ છે કે અંધો આવ્યો તો ને મને કીધું કે તમે અલ્લાહના રસૂલ છો. તો મેં કીધું હા. તો આંધળાએ કઈ સાબિતી ન માંગી, કે બીજા લોકો સાબિતી માંગતા, એને કઈ સાબિતી ન માંગી. એને કીધું કે મોહમ્મદ મારે ઈમાન લેવું છે, મને રસ્તો બતાવ, તું તારા મઝહબમાં દાખલ થાવ. અને કલમો પડીને મુસલમાન થઈ ગયો. લોકોએ કીધું કે એ જ આંધળાની વાત કરીએ છીએ કે એ આંધળો રોજ નમાઝ પડાઈ જાય પછી મસ્જિદમાં જ બેઠો રહીએ છીએ. એને એમ લાગે છે કે નમાઝ ખતમ જ નથી થઈ, બધા બહાર નીકળી જાય એકલો બેઠો હોય છે. કાં પછી એને કોઈ લઈ જનાર નથી ને કાં પછી કોઈ એને લાવનાર નથી. કે પૈગંબરે ફરમાવ્યું ખાલી બેઠો હોય છે તો કે ના, કે કંઈક હોઠ પપડતા હોય ને કંઈક બળબડતો હોય છે. હવે અંદર બોલે આપણને ખબર શું પડે, પણ કંઈક બોલતો હોય. ખુદાવીને કંઈક બોલ્યા કરે છે કે ઘણી વાર સુધી. એક વખત પૈગંબરે પોતે જોયું કે હકીકતમાં નમાઝ પતી ગયા પછી એ કંઈક ગાંદાની ગોળે, મતલબ ચહેરા પર હસી આવી જાય ક્યારેક, અને બળબડ કરતો હતો. અલ્લાહના રસૂલે કીધું કે દુઆ માંગે છે, કે એ ખુદા પાસે દુઆ માંગે છે. પછી બીજા થોડાક દિવસ પસાર થયા. એક દિવસે આંધળો ઉઠીને જઈ રહ્યો હતો. એક ભાઈ એનો હાથ પકડ્યો હતો. અલ્લાહના રસૂલ બેઠા હતા. પૈગંબરને થયું કે એને બોલાવીને મારી બાજુમાં બેસાડો. અલ્લાહના રસૂલે કીધું કે એને લાવીને બેસાડો મારી પાસે. એ અલ્લાહના રસૂલની બાજુમાં બેઠો આવીને. ત્યારે અલ્લાહના રસૂલ પૂછે છે કે ઘણા ટાઈમથી હું જોઈ રહ્યો છું કે નમાઝ પતી ગયા પછી કેટલી વાર સુધી તું મસ્જિદમાં બેઠો રહેશ, અને મને એમ છે કે તું દુઆ માંગસ. કે બરાબર? તો કે અલ્લાહના રસૂલ ખરેખર હું દુઆ જ માંગુ છું, કે તમે તો અલ્લાહના રસૂલ છો, તમારાથી છુપાવવાનું તો હોય નહીં. કે પણ એટલી બધી વાર દુઆ શું માંગસ તું? કે કેટલી વાર સુધી માંગતો હો? કે તને જોઈ છે શું કે 2 વખતની રોટી, અંધે કો ક્યાં હોના, કે 2 બાર કી રોટી, કે 2 વખતની રોટલી મળે તો બસ, કે છે કોણ તારું? કે તો એટલા માટે એટલી બધી વાર માંગવાની જરૂર બી નથી તારે. કે અલ્લાહના રસૂલ કે હું કંઈક બીજું જ માંગુ છું. કે પૈગંબરે ફરમાવ્યું શું માંગે છે? તો કે જો તને વાંધો ન હોય તો, મોહમ્મદ પોતે પૂછે છે કે તને વાંધો ન હોય તો તું મને કે તને શું જોતું છે? કે તું માંગસ તો તને કોઈ એવી ઈચ્છા છે તારી? તો કે હા અલ્લાહના રસૂલ. શું છે? તો કે મને 2 આંખો જોઈ છે, આંખોની રોશની જોઈ છે, મને હું દેખતો થાવ એવું મારે જોઈ છે. તો એના માટે રોજ માંગસ? તો કે હા. પૈગંબરે કીધું કે હવે તો તું જયીદ થઈ ગયો છો. 2, 5, 10 વર્ષ ઇન્સાનની જિંદગી કેટલી? કે હવે આંખો લઈને કરીશ બી શું? દુનિયામાં આંખો આવશે તો પાપ શરૂ થઈ જવાના. તું પવિત્ર થયો છો, ઇસ્લામમાં દાખલ થયો છો, થોડોક ટાઈમ ગુજર લે, ખુદાની જેમાં રજા એમાં આપણે રાજી, એમ સમજી લે. કે આંખો જોઈ છે શા માટે? કે શું કરવું છે દુનિયા જોઈને? હું તો પોતે દુનિયા જોઈ રહ્યો છું. કે તો કે અલ્લાહના રસૂલ સાચું કહી દઉં તો કે દિલમાં એક તમન્ના થાય છે કે આપ કેવા છો. હું ખુદાને એટલું જ કહું છું કે આ ખુદા થોડીક વારના માટે બી આંખો આપ તો તારા મોહમ્મદને જોઈ લઉં કે મોહમ્મદ કેવા છે. કે બસ એ એક તમન, દુનિયા નથી જોઈ મારે. ભલે 10 મિનિટના માટે મને આંખ આપે, હું 10 મિનિટ સુધી તમારા તરફ જોઉં અને પછી પાછી મારી આંખો વાપસ લઈ લે, મને વાંધો નથી. કે હું દુનિયા નહીં જોઉં, મારે મોહમ્મદનું નૂર જોવું છે, એનો નૂરાની ચહેરો જોવો છે. અને એટલા માટે ખુદાવીને કે હું દુઆ માંગુ છું રોજ. અલ્લાહના રસૂલને દયા આવી ગઈ કે કેટલી ભલી ઈચ્છા છે એની. આપણે દુઆ માંગીએ છીએ ને કે ગજમાતની નેક ઉમેદ પૂરી કર, નેક ઉમેદ, સારી ઉમેદો.
ખોટી ઉમેદ હોય તો પૂરી નહીં કરવાની કે ઓલું ફલાણું કામ ખોટું કરી નાખું, ઓલું ખોટું કરી નાખું નહીં. નેક ઉમેદ પૂરી થાય. આની કેટલી સારી ઉમેદ છે કે કેટલી સારા વિચારો છે આના કે મોહમ્મદને જોવા માટે આંખ માંગી રહ્યો છે. પૈગંબર એવું ઠીક છે, તારે આંખ જોઈશી, તારે નબીને જોવો છે ને, તો કે હા, બેસ મારી બાજુમાં. આ જ રીતે ઘણી વખત દુઆ માંગી કે હવે એક વખત એવી રીતે દુઆ માંગ, હાથ ઊંચા કરું તારી બાજુમાં છું કે યા ખુદાયા મને બે આંખોની રોશની અતા કર, મારા બે આંખોની અંદર નૂર દે કે હું જોઈ શકું. અને અગર મારા ગુનાહો આડા આવતા હોય મારી દુઆના વચમાં, કોઈ એવા ગુનાહો આડા આવતા હોય ને એના થકી તું મને આંખોનું નૂર ન આપતો હો, તો નબી મોહમ્મદના નામનો વાસ્તો આપું છું, તારા પૈગંબરના નામથી માંગુ છું, તારા પૈગંબરના નામના પ્રતાપે માંગુ છું, રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો વાસ્તો આપું છું કે તારા નબીના નામે દઈશ કે હું જાઉં ચેરમેન સાહેબ પાસે કે ભાઈ થોડા પૈસાની જરૂર છે, ચેરમેન સાહેબ આપશો? ચેરમેન સાહેબ આ મિસ્ત્રીને ક્યાં આવે કઈ કેવું કે કાલે વયો જવાનું, મારા પૈસા ડૂબી જવાના. એટલે એ પછી આડું સમજાવવાની કોશિશ કરે કે તમે બે દી પહેલા બોલાવો તો બંદોબસ્ત કરી દે ને હમણાં તો હું બી ટાઈટ છું ને પછી આ તો દુનિયા જ છે ને મમ્મીનો. પણ પછી હું કહું કે ફલાણા સદરુભાઈ નાનજીની જમાનત આપો, તો સદરુભાઈનો ફોન થઈ જાય કે વાંધો નથી દેવામાં, પછી જો મિસનરી નહીં આપે તો હું આપી દઈશ, એના નામે મળી જાય. કોઈના એવી જમાનત આપું તો મળી જાય કે ફલાણાના નામે આપો. ભાઈ તમે મન નથી આપતા ને તો ઓળખતા જ નથી કે વયું જવાનું જેમ ખબર છે, પણ ઓલાના નામે એટલે એ જમાનત થઈ ગયું. આપો તો જમાનત સોલિડ હોય તો આપી દઈએ. નબી મોહમ્મદના નામથી માંગુ છું, અલ્લાહના રસૂલનો વાસ્તો આપ. દુઆ માંગ્યા પછી સિજદામાં ગયો, 2 મિનિટ પછી માથું ઊંચું કરીને કે જે હદીસની બધી કિતાબમાં છે કે અલ્લાહના રસૂલ હું જોઈ શકું છું, મને આંખો આવી ગઈ. કે કેટલી વાર માટે આંખો રહેશે? અલ્લાહના રસૂલે કીધું તું મરી જા ત્યાં સુધી. આ આંખો તને 10 મિનિટ માટે નથી મળી કે મોહમ્મદના નામે દુનિયા માંગો ને તો મળી જાય. મોહમ્મદનું નામ એટલું પ્યારું છે ખુદાના દરબારમાં કે એના નામનો વાસ્તો આપીને દુનિયા આખી માંગો તો મળી જાય, અને ખુદાનું આર્શ અને કુર્સી માંગો તો એવી મળી જાય. એટલી મોહમ્મદના નામમાં શક્તિ છે. તને આંખો મળીને તું મરી જાય ત્યાં સુધી આંખો રહેવાની. મારો કહેવાનો મતલબ સમજા કે એને જન્મના આંધળાને આંખો મળી, ખાલી એને મોહમ્મદના નામનો હવાલો આપ્યો. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ દુઆ બનાવી. કેટલી સરસ દુઆનું એક પેરેગ્રાફ કહું છું તમને, 4થા પાઠનો બીજો પેરેગ્રાફ. અલ્લાહુ મુગફિર લના જુનુબના, આય ખુદા તું અમારા ગુનાહોને માફ કરી દે. આજનો સબ્જેક્ટ આપણો જ હતો, આય ખુદા તું મારા ગુનાહોને માફ કરી દે. વરજુકના, વ એટલે અને, રઝુકના એટલે રોજી આપ, અને અમને રોજી આપ. પછી વ રહેમના, અને અમારા ઉપર રહેમ કર. કેટલી ચીજ માંગી છે? 3 ચીજ કે ખુદાયા તું અમારા ગુનાહ માફ કર, અમને રોજી આપ, અમારા ઉપર રહેમ કર. પછી અમે શું કહે છે ખબર છે? બિહકી રસૂલિકલ મુકર્રબીન, તારી નજદીકી પામેલા તમામ પૈગંબરોના નામે. ઇસ્માઇલી જમાત 3 ચીજ માંગે છે, યા રબ્બુલ આલમીન, અય પરવરદિગાર, દુનિયાભરની ઇસ્માઇલી જમાત તારી પાસે 3 ચીજ માંગે છે, રોજી, રહેમત અને ગુનાની માફી. અને જો ઇસ્માઇલી જમાતના ગુનાના પ્રતાપે ને આ 3 ચીજ ન મળે તો બધા પૈગંબરના નામના પ્રતાપે, ઈસા, મૂસા, મોહમ્મદ નબીના નામના પ્રતાપે 1,24,000 પૈગંબરનો વાસ્તો છે રબ્બુલ આલમીન કે બધા પૈગંબરો તારે નજદીક છે. મુકર્રબીન એટલે નજદીક. એ બધા પૈગંબરોના નામના પ્રતાપે અમને રોજી દે, બધા પૈગંબરોના નામના પ્રતાપે અમારા ગુનાહ માફ કર, અને બધા પૈગંબરોના નામના પ્રતાપે અમારા ઉપર રહેમ કર. બધા પૈગંબરો કે જે તારી નજદીક છે, બધા પૈગંબરોના નામે અમે માંગીએ છીએ. ઇમામને થયું હજી ઓછું છે, આમાં માંગવામાં બાકી રહી ગયું કંઈક. બિહકી રસૂલિકલ મુકર્રબીનનો મતલબ થાય છે તારી નજદીકી પામેલા પૈગંબરોના નામે. ધોવાની ચોપડી કાઢીને જોઈ લેજો. પછી કે હજી આગળ વધવું જોઈએ. વાયમતિકલ મુતહરીન, અને પવિત્ર ઇમામોના નામે.
1,24,000 પૈગંબરનો વાસ્તુ આપ્યો, હજી ઇમામને દેખાડું ઓછું છે. તો કે માલિક ઇસ્માઇલી જમાતને રહેમ જોઈ છે, રોઝી જોઈ છે અને ગુનાની માફી જોઈ છે. એના માટે 48 ઇમામોનો હવાલો આપે છે તને કે 48 ઇમામોના પ્રતાપે 1,24,000 પૈગંબરના પ્રતાપે હવે 48 ઇમામમાં મુર્તઝાલી આવી ગયા, શહીદે કરબલા ઇમામ હુસેન આવી ગયા, ઇમામ સુલતાન મોહમ્મદ આવી ગયા અને બીજા 45 ઇમામો આવી ગયા. આ બધા ઇમામોના નામના પ્રતાપે જે ઇમામ તને વાલા છે એ ઇમામના પ્રતાપે, જે પૈગંબર તને વાલા હોય એ પૈગંબરોના પ્રતાપે. અને પછી ઇમામને લાગ્યું હજી બાકી છે તો લખ્યું વબી હકી મૌલાના વ ઇમામીના શાહ કરીમ અલ હુસૈની, અને અમારા વખત અને જમાનાના ઇમામ શાહ કરીમ અલ હુસૈનીના નામના પ્રતાપે. દુઆનો પૂરો મતલબ સમજા? એક નાનકડો પેરેગ્રાફ કે યા ખુદા, દુનિયાભરની ઇસ્માઇલી જમાત તારી પાસે માંગે છે રોઝી, રહેમત અને ગુનાઓની માફી. બધા પૈગંબરોના નામના પ્રતાપે દે, બધા ઇમામોના નામના પ્રતાપે દે, અને એ બી ન દે તો છોટે જેની અંદર તારું નૂર છે એ ધણી સલામત શાહ કરીમના નામના પ્રતાપે, વબી હકી મૌલાના વ ઇમામીના શાહ કરીમ અલ હુસૈની, શાહ કરીમના નૂરના પ્રતાપે, જમાનાના ધણીના નામના પ્રતાપે, કરીમ અલ હુસૈનીના આવાજના પ્રતાપે. યા રોહ કરીમના નામે દે અમને, સુલતાન મોહમ્મદના નામે દે, ઇમામ હુસૈનના નામે દે, હઝરત અલીના નામે દે, નબી મોહમ્મદના નામે દે. આ અમારી દુઆ. એક નબી મોહમ્મદના નામે માંગવાથી, એક નબી મોહમ્મદના નામે માંગવાથી જન્મનો આંદ્રો જો દેખતો થઈ શકતો હોય તો એટલા બધા નબીઓના નામ, એટલા બધા ઇમામોના નામ અને શાહ કરીમના નામના પ્રતાપે માંગીએ. ન મળે, ગુનાની માફી બી થઈ જાય, રોઝી બી મળે, રહેમત બી મળે, બધું મળી જાય. આ સુલતાન મોહમ્મદ શાહની મહેરબાની છે કે એને દુઆની અંદર આવો સરસ પાઠ રાખ્યો, કારણ કે એની ઈચ્છા હતી. ચાંદ્રાતના ફરમાનમાં એને ફરમાવ્યું હતું કે અમે તો જ ખુશી થશું કે અમારો કોઈ પણ મુરીદ દુનિયામાંથી ગુનાહગાર થઈ ગુજરી ન જાય, ઇન્શાઅલ્લાહ. આ એનું ફરમાન હતું. અને એટલા માટે ઇમામને થયું કે ગુનાઓ વધશે, મારી જમાત ગુનાહ કરશે, તો ગુનાની માફી માટે આવો સરસ પાઠ રાખું. એક વખત બી મારા રૂહાની બચ્ચાઓ સમજીને પડશે તો એને એટલો ફાયદો થઈ જવાનો. તો તમે જોયું આ આપણી હયાતીમાં આટલી રીતે આપણે માફી માંગી શકીએ છીએ. એના પછી બી ઇમામને થયું કે કદાચ ગુનેગાર રહીએ તો મરી ગયા પછી ચાંદ્રાત પંજેભાઈ આપણા હકમાં દુઆ કરશે, મરી ગયા પછી બૈતુલ ખ્યાલ પંજેભાઈ આપણા હકમાં દુઆ કરશે, મરી ગયા પછી 5 સાલ 12 સાલ પંજેભાઈ આપણા હકમાં દુઆ કરશે. જેટલી મંડળીમાં આપણે હશું એ બધા આપણા મરી ગયા પછી આપણા હકમાં દુઆ કરશે. એ બધાની દુઆઓ કે મરહુમના કુલ ગુના માફ કર. એક જ વસ્તુ, મરહુમના કુલ ગુના માફ કર, નૂરાની દીદાર નસીબ કર અને અસલ મુબારકમાં વાસલ કર. એ દુઆઓ ચાલુ જ રહેશે મંડળીઓની. સગાવાલાઓ 40મું કરશે, 10મું કરશે, 20મું કરશે, કુલ ગુના માફ થાય મરહુમના. જમાત દુઆ કરાવે. એક ભાઈ અમારા બહુ સમજદાર હૈદરાબાદમાં રૂહાનીના ભાણા પહેરા છે ને આવ્યા મુખી સાહેબ પાસે. શું તો કે રૂહાની દુઆ કરાવે છે. ત્યાં શું કરે કે અલગ અલગ કરે. જમાતી દુઆ ફલાણા પાસે, રૂહાની દુઆ ફલાણા છેલ્લા પાટ ઉપર. જમાત વધારે હોય એટલે એક ઠેકાણે બધું ઘર્ષણ ન થાય તો રૂહાની દુઆનું કાઉન્ટર નોખો. રૂહાની દુઆ કરાવવા જઈને કે તોબો તકસીરદાર બંધુ. અરે કોણ? તું નહીં, આની વાત કર. આ મરી ગયા એના માટે બોલે, તું તો છો જ તો એ તો બધાને ખબર છે કે એ વાં કરાવવાનું. કે રૂહાની માટે બોલ કે યા ખુદા મરહુમના ગુના માફ કર. એમ કે રૂહાનીની દુઆનો મતલબ જ એમ થાય છે કે જે મરહુમની દુઆ હોય એના માટે તમારી નિયત છે કે યા હાજર ઇમામ આ મરહુમના ગુનાઓ માફ કર. તો એનો જવાબ મળે કે અલીઉલ્લાહ મૌલા રૂહ કે દીદાર નસીબ કરે, ખાના વતન. કે ગુનાહ માફ થશે તારા કહેવાથી તો મુર્તઝાલી હાજર ઇમામ એને પોતાનો દીદાર નસીબ કરશે. તો એ દુઆઓ થઈ જાય, જમાતી દુઆઓ મરી ગયા પછી. પણ ઇમામને શું કે હું મહાદનના છાંટા 50 વર્ષની ઉંમરે નાખું છું, પણ એક માણસ 70 વર્ષનો થઈને મરે તો એને જવા દેવો. 20 વર્ષના ગુનાનું શું? તો કે મરિયાના 2-4 કલાક અગાઉ એને ખબર પડી જાય ને તો એ મુખી બાપા એને છાંટો નાખી દે. આપણી ક્રિયા પ્રથામાં છે કે બીમારો એને ઘરે બોલાવ્યા હોય, બધાને ખબર પડે, જોવા ગયા હોય તો મુખી બાપા જાય તો કે ડાક્ટરે હાથ ધોઈ નાખ્યા છે ને હવે છેલ્લી ઘડીઓ છે એટલે મુખી બાપા ધડ પ્યાલો મગાવશે, નાંદેલી પડશે, છાંટા નાખી દેવાના.
કે કિરિયામાં છે આપણી, અને અચાનક મરી ગયો અને મુખી બાપાને પછી ખબર પડે ને મુખી બાપા ઘરે જાય, રાતના જ ગુજરી ગયા છે, લાવો પાણી છાંટા નાખી દઉં, કાં તો કે ડેડ બોડી ઉપર છાંટા નાખવા છે, એના ગુના માફ થઈ જાય છે. ઇસ્માઇલી ધર્મની અંદર તમે જો કેટલી બધી ખુદાની રહેમત છે, પીરોની કેટલી બધી દયા છે, ઇમામની કેટલી બધી મહેરબાનીઓ છે, અને આટલો સરસ આ મઝહબ છે, આટલું સરસ મઝહબ છે કે ઇમામની ઈચ્છા પ્રમાણે જો આ પ્રમાણે ગુનાહોની બક્ષામણી કરી લે તો એક ઇન્સાન પાક અને પવિત્ર થઈ અને આ દુનિયાથી ઓલી દુનિયા તરફ જઈ શકશે અને મૌલાના નૂરમાં વસલ્લે હક થઈ શકશે. આપણે મુર્તઝા અલી હાજર ઇમામ પાસે દુઆ માંગશું, યા નૂર મૌલાના सा करीम अल हुसैनी हाजिर इमाम जमातनी कुल मुश्किलियों आसान कर, या अली हाजिर इमाम तू जमातनी नेक को मैं दो पूरी कर, जमातनी कुल आफतों बलाओं बीमारियों तकलीफों नाबूद कर, जमात ने सवार सांझ जमात खाने આવવાની આલા હિંમત દે, જમાત દસવન સુકરી તને ઇબાદત માં પૂરા રાખ, વહેલો પધારી તારો જાહેરી બાતુની વ નુરાની દીદાર નસીબ કર, ગુલ જમાત કે હૈ જિંદા. સલવાત બોલા.